જય માતાજી મારા વડોદરા શહેરના સંસ્કારી જનો જો આપણે ખોબે ખોબે મોદીજીનો ફોટો જેને વોટ આપ્યા ને કે મારું સુંદર વડોદરા તો મારા મોદીજી બચાવશે. જો કેવી દલાલી થાય છે આ ભાજપના લાગતા વળગતા. વડોદરાની પ્રકૃતિ કઈ રીતે છીનવી લે છે આપણાથી. ભૂતકાળમાં જ્યારે માનવ સર્જિત પૂર આવ્યું હતું ને ત્યારે મેં કીધું હતું, વડોદરા શહેરના સર્વ મહાનુભાવોએ કીધું અને આપ જાગ્યા હતા. તે છતાં સુવર ચામડીઓ જો જતાં જતાં કેવું કરવા માગે છે. આ આપણો ગ્રીન બેલ્ટ છે આખો. આ માંજલપુરનો બ્લિંકિટ પેલું નહીં રેડીમેડ પેલું મળે બધું. હે આ કોઈ પરમિશન વગરનું, કોઈ પરમિશન વગરનું પંસિલ ગ્રાઉન્ડની બાજુમાં અને દીપ બંગલાની સામેવાળું સાંભળો. અને આ લોકો દાઢી કાપવાની આડમાં જો આખા ઝાડ, આ કમસે કમ મને લાગે છે 50-70 વર્ષ જૂનું, સમજો. અને આ લોકો દાઢીઓ કઈ રીતે કાપે ખબર તમને? જો આવી લો, આને આ લોકો દાઢી કાપે કહેવાય. શું કહેવાય? જોઈ લો. અને આમાં આખું સેટિંગ કોનું ખબર તમને? પાર્ક એન્ડ ગાર્ડન. પાર્ક એન્ડ ગાર્ડન એટલે તમે પહેલાં ગુનો કરી લો, પછી નોર્મલ તમે ચલણ ભરી દેજો, દંડ ભરી દેજો. જેવા કે આપણે 103 ઝાડ વડોદરાના સૌથી સિનિયર ઇન્દુમતી પેલેસના ઝાડ. ઇન્દુમતી પેલેસમાં એટલે આપણા ગાયકવાડ સાહેબે જે ઝાડ ઉછેર્યા હતા ને એ સમગ્ર વિશ્વમાં નોંધ લેવાય છે. ચંદન ભલે આખા ગુજરાતમાં કોઈ જગ્યાએ નહીં હોય, વડોદરામાં હતા. અને આ જ પાર્ક એન્ડ ગાર્ડનના દલાલોએ, વીરપ્પનોએ એ ઝાડને નામશેષ કરવાનો પૂર્ણ પ્રયાસ કર્યો. MS-માંથી ગાયબ કર્યા એમની. તે છતાં ગુનો નહીં નોંધાયો. હા, આ લોકોને એટલે આ લોકોને ખબર છે ગુનો કરતાં પહેલાં દંડ કેટલો. એટલે ગુનો કરી લો પછી દંડ ભરી દેજો. 103 ઝાડ કપાયા ને તો ગુનો કેટલો બને ખબર તમને? ₹1.25 લાખ. વિચારો કે એક સામાન્ય વ્યક્તિનું મૃત્યુ થાય ને તો એની પર મર્ડરનો ગુનો થાય. આ આપણા ઝાડ છે ને, જે આપણા પૂર્વજ કહેવાય. આ જોઈ લો, આ પૂર્વજ ઝાડ. અને આખું આ જો આ તમે શેડ જોઈ લો અંદર જઈને. આની અંદર કોઈ પરમિશન નથી. હા, કોઈ પરમિશન નથી. પણ આ છે ને, આ ભાજપના લાગતા વળગતા, જેને આપણે ખોબે ખોબે વોટ આલ્યા હતા ને એ લાગતા વળગતા. કાકા આનું કનેક્શન ગાંધીનગર પાસે હશે, આપણા ભૂપેન્દ્ર કાકા પાસે હશે, હર્ષ સંઘવી સાથે હશે, CR પાટીલ સાથે, કદાચ અમિત શાહ સાથે હોય, આનંદીબેન સાથે હોય. એટલે વડોદરા વેચવા માટેનો જે ઠેકો કહેવાય ને આ લોકોએ, આ ભાજપના દલાલોએ આપણા વડોદરાની પત્તર ઝીકી નાખી છે. આ લોકોએ શુદ્ધ ભાષામાં શું કહેવાય? વડોદરાની ઇસ્ત્રી કરી નાખી. આ લોકોએ ઇસ્ત્રી કરી નાખી. આ લોકો પાછું ઊંધું મિનિંગ લે કે બાપુએ અભદ્ર ઈશારા કર્યા. ઇસ્ત્રી કરી નાખી વડોદરાની. તે છતાં આપણે કશું બોલતા નથી. આપણે મર્દાની દલાલી કરનાર સિટીમાં રહીએ છીએ. GJ6 લાગી ગયું એટલે આપણે કશું કરી શકવાના નથી. GJ6 લાગી ગયું. જ્યારે GRQ આ બધું હતું ને 89-91 સુધી આપણે બહુ પાવરફુલ હતા. હવે આપણે ગુલામ બની ગયા છે, ભક્ત બની ગયા છે, બીતા થઈ ગયા છે. આ જોઈ લેજો, વડોદરા છે ને આવા ગ્રીન બેલ્ટો ખાઈ ગયા લોકો, કોમન પ્લોટો ખાઈ ગયા, ગૌચરો ખાઈ ગયા, કોતરો ખાઈ ગયા, તળાવ ખાઈ ગયા. વડોદરાવાળા, તમને આજે રોજને શરદી થાય છે ને એ પોલ્યુશનની એલર્જી છે. આપણે જેને બીમારી સમજીએ છીએ. આપણે આ ભાજપના અમુક લુખ્ખાઓએ આપણી ભાજપની દલાલી કરી અને વડોદરાની જનતા સાથે છેતરપિંડી, વિશ્વાસઘાત કર્યો. મંગેશ જયસ્વાલ ફોન નથી ઉઠાવતો, સુધીર લિંબાચિયા ફોન નથી ઉઠાવતો, કોઈ ભાજપનો લાગતો ઓળખતો ફોન ઉઠાવતો નથી. કારણ કે કોઈ આકાએ સેટિંગ કર્યું છે. હું તો મરતા સુધી લડીશ. અને જે નાગાર્જુન જેવા દલાલો છે ને નવતમના ખાસ, એ મારા વિરુદ્ધ બોલશે. એમને તો પરમ દિવસે બતાવીશ. એ બી ફોન નહીં ઉઠાવતો. કારણ કે હું તો તોડ પાણી કરું છું ને કોર્પોરેશનની બાદ. હું તો મગરો મારા કહેવાથી આવે,
બધા માટે લડું, એટલે આ લોકોની હેસિયત નાગાર્જુન જેવા નવતમના પેલા દલાલો જે મને કહી જાય, આ મારું અપમાન નથી, વડોદરાના અવાજનું અપમાન છે. જો હું તો જીવીશ ત્યાં સુધી લડીશ, મારા મૃત્યુ પછી કોઈ બેસણામાં ના આવતા તમે. આ લોકોએ સાચા લડનારના કેરેક્ટર સામે આંગળી ઉઠાઈ છે. હું તો જીવીશ ને એને જવાબ આપીશ પરમ દિવસે. મારે તો 55 વર્ષ થઈ ગયા. મરવાનું તો ઉપરવાળો નક્કી કરે છે. ઉપરવાળો આપણું નક્કી કરે છે ક્યાં મરવાનું છે. પણ હું ભાથી ખત્રીનો સીધી લીટીનો વારીસ છું. મહારાણા પ્રતાપનો સીધી લીટીનો વારીસ છું. વીર શિવાજીનો સીધી લીટીનો વારીસ છું. હું ક્ષત્રિય છે. વડોદરા માટે આપણે કોઈ અહેસાન ચૂકતે કરી શક્યા નથી. આપણે જીવતા વડોદરાને કંઈ આપી શક્યા નથી. વડોદરા પાસેથી આપણે બધું બહુ લીધું. વડોદરાવાસીઓ હવે તો જાગો. આ ભાજપના અમુક ભડવાઓની દલાલી ક્યાં સુધી કરી છે? હવે વડોદરાવાલા 10 તારીખે આ લોકોનું પિક્ચર પતી જવાનું છે. પછી આપણે જાગવાના છે કે મોદીજીનો ફોટો જોઈને આ લોકો આપણને છેતરી ગયા. મોદીજી વડોદરા નથી આવતા. અમિત શાહ ફક્ત આરતી કરવા આવે. આનંદીબેન એવું કે અમને તો આવું ના ફાવે. તો અમે તમારા ગુલામ છે? તમે લોકોએ શું કર્યું વડોદરા માટે? ફક્ત કરોડોના ગ્રાન્ટો આપીને ભાજપના લાગતા ઓળખતા ખાઈ ગયા. 5 રૂપિયાનું સમોસું 25 રૂપિયામાં ખવડાવી ગયા. તમે અમારી ગૌચરો ખાઈ ગયા. તમે અમારા તળાવો ખાઈ ગયા. તમે અમારા કોમન પ્લોટ ખાઈ ગયા. તમે અમારા ગ્રીન બેલ્ટ ખાઈ ગયા. તમે અત્યારે અમારે શૌચાલયમાં મૂતરવા જવું હોય ને 5 રૂપિયા આપવા પડે. તમે અમારું શું રાખ્યું? તમે ફક્ત મોદીજીના નામ પર અમારી સાથે વિશ્વાસઘાત કર્યો છે. આ વડોદરાની જનતા તમને માફ નહીં કરે. આવશે ને 2027માં અમે મોદીજીને હાચવી લઈશું, ભૂપેન્દ્ર પટેલને હાચવી લઈશું, પણ અમે તમને લુખ્ખાઓને છોડીએ નહીં. આ જોઈ લો, તમે અમારા સમગ્ર પીપળા વડ, અમારા સમગ્ર કુદરતી સંપત્તિ તમે છીનવા બેઠા છો. તમે ભાજપના નામ પર કલંક છો. વડોદરા તમને માફ નહીં કરે. જય માતાજી.